પાટણમાં સરકારી સાયકલો ભંગારમાં મળી આવી હોવાનું સામે આવ્યું છે। સરસ્વતી સાધના યોજના હેઠળ આપવામાં આવતી વિદ્યાર્થીનીઓની સાયકલો મળી ધૂળ ખાતી નજરે પડી રહી છે। પાટણની સરકારી નાણાવટી પ્રાથમિક શાળામાં સાયકલો મળી ભંગાર હાલતમાં છે। ત્યારે સાયકલો પર શાળા પ્રવેશોત્સવ વર્ષ 2015નું લેબલ લાગ્યું છે। સાયકલો છેલ્લા 3-4 વર્ષથી ધૂળ ખાતી પડી હોવાનો શહેર કોંગ્રેસ પ્રમુખનો દાવો કર્યો છે। પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે સાયકલોનો વિડીયો બનાવી સવાલો કર્યા છે। આખરે આ સાયકલોને કરવું છે શું, તે પણ સૌથી મોટો સવાલ છે। પાટણ જિલ્લાની અંદર સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને સાયકલો આપવામાં આવી નથી અને આ સાયકલો છેલ્લા 3-4 વર્ષથી કોઈક જગ્યાએ શાળાના ઓરડામાં તો કોઈક જગ્યાએ મેદાનમાં અને કોઈક જગ્યાએ ખુલ્લા જાહેર રસ્તાઓ ઉપર આ સાયકલો પડેલી નજરે પડી છે। ખરેખર આ અંધેર તંત્રની અનાવડતના લીધે વિદ્યાર્થીઓ સાયકલો વિહીન રહી ગયા છે અને વિદ્યાર્થીઓને સાયકલો મળી નહીં અને સરકારમાં ખર્ચ પડી ગયા છે। તો આ સરકાર જાગે અને આવી સાયકલો જ્યાં જ્યાં પડી છે ત્યાંથી કલેક્ટ કરી અને વિદ્યાર્થીઓને અપાવે એવી અમારી આ પાટણ શહેર કોંગ્રેસ વતી માગણી છે। પાટણ જિલ્લાની અંદર સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને સાયકલો આપવામાં આવી નથી અને આ સાયકલો છેલ્લા 3-4 વર્ષથી કોઈક જગ્યાએ શાળાના